બાદમાં વસ્ત્રાપુર લેકમાં અશુદ્ધ પાણી છોડવામાં આવ્યું છે। લોકાર્પણ પહેલા જ તળાવમાં ગંદુ પાણી છોડી દેવાયું છે। ગંદા પાણીની સાથે તળાવમાં કચરાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। સ્ટ્રોમ વોટર લાઇન એસટીપી પ્લાન્ટમાંથી પાણી છોડવાનો દાવો થઈ રહ્યો છે। એસટીપી પ્લાન્ટમાંથી આવતા પાણીમાં દુર્ગંધની ભરમાર જોવા મળી છે। આ સાથે 10 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને આગામી 7 ડિસેમ્બરે તળાવનું લોકાર્પણ પણ કરવાનું છે। પરંતુ આ બધા વચ્ચે લોકાર્પણ થાય તે પહેલા જ જે ગંદુ પાણી છે તે છોડી દેવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે અને આગામી 7 ડિસેમ્બરે તેનું લોકાર્પણ થનાર છે। પહેલા જે તળાવ ભરવામાં આવી રહ્યું છે તે શુદ્ધ પાણી નહીં પરંતુ ડ્રેનેજના પાણીથી જાણે કે ભરવામાં આવતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। અત્યારે જે આ પાણી છોડવામાં આવી રહ્યું છે તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ થયા બાદ આ પાણી આ તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ જોઈ શકાય છે કે આ પાણી જે છે તે ગંદુ પાણી તળાવમાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે કચરો જે છે તે પણ તળાવમાં આવી રહ્યો છે। કરોડોનો ખર્ચો તો કરવામાં આવ્યો છે, તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, રંગરોગાન અહીં કરવામાં આવ્યા છે, પરંતુ પાણીની સ્થિતિ જે છે તે બિલકુલ યોગ્ય ના હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ત્યારે તંત્રની કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે શરૂઆત કામગીરીની કરવામાં આવી છે, પૂર્ણતાના આરે છે અને આગામી 7 તારીખે તેનું લોકાર્પણ છે। પરંતુ તે પહેલાં જ આ કાળું પાણી જે છે તે અત્યારે તળાવમાં આવી રહ્યું છે। એટલે કે જો તળાવ સમગ્ર ભરાઈ જાય અને પાણીની ક્વોલિટી ના સુધરે તો આગામી સમયમાં અહીં મચ્છરજન્ય રોગો આસપાસના વિસ્તારોમાં થઈ શકે છે, સાથે જ પાણીની દુર્ગંધની પણ પ્રશ્ન થઈ શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।